નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે ફાઇનલ આન્સર કી કેમ લેટ થશે એના પાછળનું એક કારણ મને મળ્યું છે અને એ કારણ તમને આ વિડીયોમાં હું જણાવીશ. બરાબર છે. સૌથી પહેલાં તો આપણે એ જોઈએ કે જે ગઈ ભરતી હતી બરાબર છે 2024-25 વાળી, એની અંદર જે વાંધારજી કરવાનો સમય હતો ને એ લગભગ 5-6 દિવસ આપ્યો હતો આપણને. અને જે વાંધારજી કરવાનો સમય પૂરો થયો ને જે દિવસે, એ દિવસથી આપણે લઈને ચાલીએ ને તો ફાઇનલ આન્સર કી આવવાની અંદર લગભગ 12-13 દિવસ થઈ ગયા હતા, મતલબ 10-12 દિવસ. તો આપણે એના મુજબ વાત કરીએ બરાબર છે. તો આજી વખતે આપણે 24 તારીખે વાંધારજી કરવાનો સમય પૂરો થયો બરાબર. હવે સીધી વસ્તુ છે કે ગયા વખતની વાત કરીએ કે 10-12 દિવસ આપણે એડ કરીએ 24 તારીખની અંદર બરાબર છે. તો આ લગભગ 4-5 દિવસની અંદર અથવા તો છેલ્લામાં છેલ્લી 7-8 તારીખ લગી ફાઇનલ આન્સર કી આવી જવી જોઈએ, આપણે એવું માની લઈએ બરાબર છે. પરંતુ અહીંયા આ જે ફાઇનલ આન્સર કી છે એ લેટ કેમ થશે એની પાછળનું જો કારણ આપણે જાણીએ, મતલબમાં જોઈએ તો એની પાછળનું મુખ્ય કારણ છે ને, સૌથી પહેલાં તો ગઈ વખતે કેવું કર્યું હતું, આ લોકોએ કોન્સ્ટેબલનું જે રિઝલ્ટ છે ને એ પહેલાં આપી દીધું હતું બરાબર છે. અને પીએસઆઈનું રિઝલ્ટ જે છે ને એ કોન્સ્ટેબલનું રિઝલ્ટ આવ્યું પછી, મતલબમાં 1-2 મહિના પછી આપ્યું હતું. એટલે કોન્સ્ટેબલનું રિઝલ્ટ પહેલાં આવ્યું એટલે આ બધાએ ડીવી કરાવ્યું અને પછી પીએસઆઈનું રિઝલ્ટ આપ્યું એટલે શું થયું કે પીએસઆઈમાં જે લાગેલા અને કોન્સ્ટેબલમાં જે કોમન વિદ્યાર્થીઓ હતા એ લોકોએ શું કર્યું, આમાં તો ડીવી કરાવ્યું પછી એ લોકોએ મતલબમાં નિમણૂક પત્ર બી લઈ લીધો. અને પછી જેવી ખબર પડી કે આપણે પીએસઆઈનું સિલેક્શન થઈ ગયું છે એટલે કોન્સ્ટેબલમાં ના ગયા બરાબર છે. એટલે તમે માનો નહીં, ગઈ વખતે 472 જગ્યા હતી પીએસઆઈની બરાબર, છોકરા છોકરીની બધી ભેગી થઈને. એટલે કેવું થયું કે 472 જે વિદ્યાર્થીઓ હતા એ લોકો પીએસઆઈમાં સિલેક્ટ થઈ ગયા એટલે કોન્સ્ટેબલમાં તો ના જ જાય, સીધી વસ્તુ છે. એટલે એ 472 જે જગ્યા હતી ને એ ખાલી રહી ગઈ હતી બરાબર છે ગઈ વખત કોન્સ્ટેબલની અંદર. તો આજની વખત ભરતી બોર્ડનું જે પ્લાનિંગ છે એ કેવું છે, હવે તમને ખબર છે કે 2024-25ની અંદર એક પેલો રિપોર્ટ આવ્યો હતો ખબર છે ભરતી બોર્ડના સુધારા વિશે. હવે એમાં એવું કે જણાવવામાં આવ્યું હતું કે જે ઊંચી પોસ્ટ હોય ને એનું રિઝલ્ટ પહેલાં ડિક્લેર કરવાનું અને નીચી પોસ્ટ હોય એનું રિઝલ્ટ મતલબમાં પાછળથી જાહેર કરવાનું બરાબર છે. એટલે પોલીસ ભરતી બોર્ડ છે ને આ જે રિપોર્ટ છે ને એને અનુસરીને આ 2026ની ભરતીનું પ્લાનિંગ કરે છે બરાબર છે. એટલે સીધી વસ્તુ છે કે પીએસઆઈની પોસ્ટ ઊંચી કહેવાય બરાબર છે. તો ભરતી બોર્ડ એ નિયમોને અનુરૂપ શું કહે છે, એ જે નિયમો છે ને મતલબમાં જે મોટી પોસ્ટનું રિઝલ્ટ પહેલાં પછી એની નીચેનું પોસ્ટ હોય એ રીતના. એટલે આમાં ફાયદો શું થાય કે જે ઉમેદવારો બંનેમાં સિલેક્ટ થયા હોય એ જગ્યા ના છોડી દે. મતલબમાં હવે સીધી વસ્તુ છે કે કોઈ કોન્સ્ટેબલને પીએસઆઈમાં લાગી જાય તો સીધી વસ્તુ છે કે પીએસઆઈમાં જ જાય એટલે કોન્સ્ટેબલની જગ્યા ખાલી રહી જાય. એના હિસાબે છે ને ભરતી બોર્ડે આજે વખત પ્લાનિંગ સાથે કામ કરશે કે આજે વખત પહેલાં પીએસઆઈનું રિઝલ્ટ જાહેર કરશે, પછી પીએસઆઈનું બધું પૂરું થઈ જાય ને પછી કોન્સ્ટેબલનું જાહેર કરશે બરાબર છે. એટલે આ લોકો જો કોન્સ્ટેબલનું કામકાજ જલ્દી કરે બરાબર છે અને પીએસઆઈનું થોડું ધીરું કરે તો કેવું થાય કે પહેલાંની જેવું મતલબમાં શું કહેવાય સિનારીઓ ઊભો થાય બરાબર છે. એટલે આજે વખત મને લાગે ને ત્યાં સુધી હવે આ ભરતીમાં કેવું કરશે, ફાઇનલ આન્સર કી આપવામાં થોડોક ડિલે કરશે બરાબર છે. કારણ કે જો જે ફાઇનલ આન્સર કી એમને ફટાફટ આપી દે બરાબર છે તો એ લોકોએ પછી થોડા ટાઈમમાં જ એ લોકોએ ડીવીનું લિસ્ટ આપવું પડે. પછી ડીવી જેવું પૂરું થાય એવું પછી એ લોકોએ સિલેક્શનનું લિસ્ટ આપી દે બરાબર છે. એટલે આવી રીતના પ્રોસેસ ચાલુ કરે ને તો આ લોકોને પીએસઆઈનું મતલબમાં લેટ થઈ જાય બરાબર છે. એટલે કોન્સ્ટેબલનું મને લાગે ને ત્યાં સુધી થોડું થોડું ડિલે કરતા જશે હવે આ લોકો. કારણ કે તમને ખબર છે કે પીએસઆઈમાં જે પેલા 17,500 જેટલા પેપર તપાસવાના છે એ પેપર લગભગ અત્યારે અડધા ઉપર તો પતી જ ગયા હશે અને હવે જે થોડા ઘણા બાકી હશે એ ફટાફટ પતાવી દેશે બરાબર છે. એટલે એના માટે છે ને આ જે ફાઇનલ આન્સર કી મને લાગે ને ત્યાં સુધી તો છે ને જે લેટ થવાનું કારણ એક આ છે કે પીએસઆઈનું રિઝલ્ટ પહેલાં જાહેર કરે. હવે જો એક વસ્તુ મિત્રો ધ્યાનમાં રાખો તમે કે આપણે કોન્સ્ટેબલનું રિઝલ્ટ લેટ આવે ને તો એમાં આપણને જ ફાયદો છે. કારણ કે એમાં થશે કેવું કે પીએસઆઈમાં આજે વખતે 858 જગ્યા છે બરાબર છે. હવે 858 જગ્યા છે તો તમને ખબર છે કે આમાં ઘણા બધા વિદ્યાર્થીઓ કોમન હશે. હવે ઘણા બધા નહીં, મતલબમાં આપણે 858માંથી છે ને 800 વિદ્યાર્થીઓ તો એવા હશે જ કે જે બંનેમાં કોમન હશે, મતલબમાં પીએસઆઈમાં બી લાગેલા હશે અને કોન્સ્ટેબલમાં બી લાગેલા હશે. એટલે તમે માનીને ચાલો કે પીએસઆઈનું રિઝલ્ટ પહેલાં આપે બરાબર છે 800 જગ્યાઓનું, તો આ લોકો કોન્સ્ટેબલમાં ના આવે બરાબર છે. હવે કોન્સ્ટેબલમાં ના આવે તો જે 800 જગ્યાઓ છે એ નીચેના વિદ્યાર્થીઓને મળે ને, મતલબમાં જેને ઓછા માર્ક્સ હોય. હવે તમે માનો કે 800 જગ્યાઓ ખાલી થઈ જાય બરાબર છે
તો તમે માનીને ચાલો કે 1 થી 1.5 માર્ક્સનો મતલબમાં ફરક પડી જાય. હવે કોઈને 30 માર્ક્સ થતા હોય અને મેરિટ અટક્યું હોય 31 બરાબર છે. તો 30 માર્ક્સવાળા વિદ્યાર્થીને છે ને આમાં ફાયદો થશે બરાબર. એટલે કે હું ખાલી ઉદાહરણ આપું છું. હું એક્ઝેક્ટ કહેતો નહીં કે આટલા માર્ક્સે મેરિટ અટકશે. પણ મતલબમાં 1 થી 1.5 માર્ક્સનો છે ને ફરક થશે બરાબર છે આનાથી. એટલે આપણા હિતમાં જ છે આ વસ્તુ કે જે ભાઈ PSIનું રિઝલ્ટ પહેલું જે જાહેર કરે પછી કોન્સ્ટેબલનું જાહેર કરે બરાબર છે. અને બીજી વસ્તુ કે છે ને ફાઇનલ આન્સર કી મારા મત મુજબ હવે છે ને ક્યાં સુધી આવી જવી જોઈએ. હવે આ લોકો થોડુંક ડિલે કરે એવું લાગે આપણને બરાબર છે. તો મતલબમાં આ જે 7મા મહિનાની 7-8 તારીખ થઈ ને એની આજુબાજુ લગભગ તો ફાઇનલ આન્સર કી આવી જવી જોઈએ મારું એવું માનવું છે બરાબર છે. પછી જોઈએ ભરતી બોર્ડ શું કરે છે. કારણ કે આ જે કોન્સ્ટેબલનું ફટાફટ કામ કરશે તો પાછું PSIનું થોડુંક ડિલે થઈ જશે. તો કેવું કે પછી પહેલાં જેવું બન્યું હતું એવું જ બનશે. એટલે આ લોકો PSIનું જેમ બને ને એમ ફટાફટ કામ કરશે અને થોડુંક કોન્સ્ટેબલનું ડિલે કરવાનું મતલબમાં ડિલે થાય એ ટાઈપનું મને લાગે છે બરાબર. હવે તમારું શું માનવું છે મને કોમેન્ટમાં જણાવજો. પછી બીજી વસ્તુ કે આપણે જે પણ વિદ્યાર્થીને પોલીસ કોન્સ્ટેબલને લઈને અથવા તો PSIને લઈને કોઈ બી ગ્રુપમાં મતલબમાં ચર્ચા બર્ચા કરી હોય અથવા તો તમારો કોઈ પ્રશ્ન હોય તો આ વિડીયોની નીચે હું છે ને 3-4 ગ્રુપ છે આપણા પોલીસ કોન્સ્ટેબલના. એમાં તમારે જોડાવવું હોય તો જોડાઈ જજો બરાબર છે. કારણ કે અંદર ઘણા બધા મતલબમાં 500-600 વિદ્યાર્થીઓ જોડાયેલા છે અને અંદર મતલબમાં ડિસ્કશન કરે છે અથવા તો કોઈ પ્રશ્ન વિશે માહિતી જોઈતી હોય તો એ લોકો એકબીજાને પૂછે છે બરાબર. તમારે બી જોડાવવું હોય તો જોડાઈ જજો. અને બીજી વસ્તુ કે આપણે ઘણા બધા વિદ્યાર્થીઓ છે ને મેરિટ વિશે પૂછતા હોય છે કે મેરિટ કેટલું રહેશે ને આમને તેમ બરાબર છે. તો મેરિટ વિશે બી મેં ઘણી બધી ચર્ચા કરી જ છે ઘણા વિડીયોમાં. પણ તમારે જો હજુ એવું લાગતું હોય કે હજુ મેરિટ પર એક વિડીયો બનાવવો જોઈએ બરાબર છે. તો એના વિશે બી તમે કોમેન્ટ કરજો. અને તમારું શું મંતવ્ય છે મતલબમાં તમને શું લાગે છે કે કેટલા માર્ક્સે મતલબમાં કઈ કેટેગરીનું કેટલા માર્ક્સે સિલેક્શન થવું જોઈએ. એ તમારા મગજમાં જે બી ચાલતું હોય એ કોમેન્ટમાં જણાવજો બરાબર છે. પછી બીજી વસ્તુ કે આજે વખત છે ને મેરિટ નીચું જવાના બી મતલબમાં 3-4 મોટા કારણો છે એ તમને ખબર જ છે બરાબર છે. એ બી મેં તમને વિડીયોમાં કીધું જ હતું બરાબર છે. 3-4 કારણો કયા છે. એમાં 3 કારણો તો સૌથી મોટા કારણ છે કે ભલે આજે વખત પેપર ઇઝી હતું બરાબર છે 200 માર્ક્સનું આપણું. પણ મેરિટ નીચું જવાના કારણ છે ને એ આ 3 કારણ મેં તમને કીધા છે. છતાંય હું ફટાફટ આ વિડીયોની અંદર તમને જણાવી દઉં બરાબર છે કે એ 3 કારણ કયા છે. તો જો સૌથી પહેલાં તો આપણે એક વાત કહું તમને કે આજે વખત છે ને 858 જે PSIની જગ્યાઓ છે એ પહેલાં નિમણૂક આપી દે બરાબર છે. તો આપણે બધી તો નહીં પણ ચલો 800 જગ્યાઓ ભરાઈ જાય બરાબર છે PSIની પહેલાં. તો એના લીધે મતલબમાં કોન્સ્ટેબલ હોય એ લોકો PSIમાં જતા રહે તો 800 જગ્યાઓ ખાલી થઈ જાય. તો એના લીધે એક તો મેરિટ નીચું જશે. પછી બીજું વસ્તુ મતલબમાં બીજું કારણ શું છે કે મેરિટ નીચું જશે. તો હું તમને બીજું કારણ કહું ને તો આજે વખત તમને ખબર છે કે 2300 જેટલી રેવન્યુ તલાટીની ભરતી થઈ છે બરાબર. અત્યારે મતલબમાં 3-4 મહિનાની અંદર જ નિમણૂક પત્ર હવે મતલબમાં તમને ખબર જ છે એ ભરતી થઈ. તો એમાં બધા તો નહીં પણ આપણે ચલો 1000 વિદ્યાર્થીઓ બી કોમન કાઢીએ બરાબર છે PSI કોન્સ્ટેબલમાં ને રેવન્યુ તલાટીમાં. તો એ મિત્રો છે ને રેવન્યુ તલાટીમાં જતા રહે તો આ 1000 જગ્યાઓ ખાલી થઈ જાય બરાબર છે કોન્સ્ટેબલમાં. તો એના લીધે બી 1 થી 1.5 માર્ક્સ મેરિટ નીચું જાય બરાબર છે. એટલે આ બી એક પ્લસ પોઈન્ટ છે જે મિત્રો કોન્સ્ટેબલમાં થોડા ઘણા 1-2 માર્ક્સ પર બોર્ડર પર હોય એ લોકો માટે આ ચાન્સ છે બરાબર છે. અને ત્રીજું સૌથી મોટું કારણ હું તમને જણાવું ને તો જો એક તો આપણે રેવન્યુ તલાટીવાળું થઈ ગયું. પછી બીજું 800 જગ્યા PSIવાળી થઈ ગઈ. આમ તો 858 પણ ખાલી આપણે 800. અને ત્રીજું જે કારણ છે ને એમાં ખબર છે કે ગઈ વખતે 12,000 કોન્સ્ટેબલની જગ્યા હતી અને આજે વખત કેવું છે કે 12,733 જગ્યાઓ છે બરાબર છે. એટલે સીધી વસ્તુ છે કે આજે વખત 733 જગ્યાઓ છે આપણા માટે વધારે છે બરાબર છે. તો એક આ બી કારણ છે કે ગઈ વખત કરતાં મેરિટ નીચું રહેવાના ચાન્સ મતલબમાં આટલી જે 733 જગ્યાઓ વધારે છે એના લીધે નીચું મેરિટ રહી શકે બરાબર છે. હવે ભલે પેપર ઇઝી હતું પરંતુ આ 3 ફેક્ટરના લીધે છે ને મેરિટ લગભગ ગઈ વખત કરતાં છે ને 4 થી 5 માર્ક્સ છે ને મતલબમાં નીચું રહેશે બરાબર છે. અને માનીને ચાલો મિત્રો કે જે આજે વખતનો પાર્ટ બી હતો ને એ મતલબમાં થોડોક આમ ટ્રિકી હતો. ભલે આમ વન લાઇનર તો હતો જ પરંતુ ક્વેશ્ચન કેવા કે એકદમ ફેક્ચ્યુઅલ હતા કે અમુકને આવડે તો જ આવડે બાકી ના આવડે એ ટાઈપના હતા બરાબર છે. જ્યારે ગયા વખતનો પાર્ટ બી હતો ને મતલબમાં 2025 વાળો એમાં ઇઝીલી છે ને મતલબમાં પ્રશ્નો મતલબમાં વન લાઇનર તો હતા જ સાથે સાથે આવડી જાય એ ટાઈપના હતા બરાબર. જ્યારે આજે વખતનું પાર્ટ બી હતું ને એ થોડુંક આમ મને લાગે ત્યાં સુધી આમ થોડુંક ટફ હતું એમ. ટફ તો ના કહેવાય પણ ઇઝીલી આવડે ના એ ટાઈપનું હતું બરાબર છે. એટલે માનીને ચાલો કે ગઈ વખતે પાર્ટ એ હાર્ડ હતો ને
પાર્ટ બી ઇઝી હતો. જ્યારે આજે વખત કેવું થયું, પાર્ટ એ ઇઝી છે ને પાર્ટ બી હાર્ડ છે. હાર્ડ એટલે કે થોડોક હાર્ડ છે, બરાબર છે. એટલે આ પેપર ખરું ને એ બંને મને તો છે ને ઓલમોસ્ટ સેમ જ લાગે છે. પણ કદાચ ગઈ વખત કરતાં 8થી 9 માર્ક્સનો મતલબ આજે વખત વધારો કરીએ, બરાબર, બધા મેરિટની અંદર, તો તમે ગણીને ચાલો કે ગઈ વખતનું જે બી મેરિટ હોય ને એમાં તમારે 8-9, છેલ્લામાં છેલ્લી તમે 10 માર્ક્સ બી એડ કરી દો ને તો ચાલે, બરાબર. એનાથી વધારે મને લાગતું નહીં કે માર્ક્સ એડ કરવાની જરૂર છે, બરાબર છે. એટલે જે બી મિત્રોને એવું લાગતું હોય કે મેરિટ કેટલું રહેશે, તો તમારે શું કરવાનું, જે ગયા વર્ષનું મેરિટ છે ને એમાં તમારે ખાલી 10-10 માર્ક્સ એડ કરી દેવાના, બરાબર છે. ધારો કે હું ઓબીસીની વાત કરું, બરાબર છે, તો ઓબીસીમાં એસઆરપીનું મેરિટ 159 કહ્યું હતું, બરાબર છે. હવે આપણે આ વર્ષની વાત કરીએ કે એસઆરપીનું મેરિટ કેટલું અટકશે, તો એમાં ખાલી આપણે 10 માર્ક્સ એડ કરી દેવાના, બરાબર છે. તો મારા મત મુજબ છે ને 129ની આજુબાજુ મેરિટ અટકવાના ચાન્સ રહેશે, બરાબર છે. પરંતુ મેં તમને કીધું કે પેલા 3 મોટા કારણો છે જેનાથી મેરિટ નીચું રહી શકે, બરાબર છે. એટલે 129 તો ખાલી આમ નોર્મલી આપણે વાત કરીએ, પણ આજે વખત જે 3 ફેક્ટર છે એના લીધે મેરિટ 3થી 4 માર્ક્સ બી આપણે નીચું લઈ જઈએ તો 125-26 માર્ક્સ મતલબમાં મારા મત મુજબ રહેવા જોઈએ એસઆરપીએફના, બરાબર, ઓબીસીના. હવે બીજું તમારે જે બી કેટેગરી લાગતી હોય, જનરલ હોય કે ઈડબ્લ્યુએસ હોય કે એસટી હોય કે એસસી હોય, બરાબર છે, એ મિત્રોને તમારે શું કરવાનું કે મેરિટ કેટલું રહેશે એના વિશે તમારે તમારી રીતના જાણવું હોય તો શું કરવાનું, જે ગયા વર્ષનું મેરિટ છે ને 2025નું, એમાં તમારે 10 માર્ક્સ ખાલી એડ કરીને જોઈ લેવાનું કે મતલબમાં ધારો કે આપણે ઓબીસી છોકરીઓની વાત કરીએ તો 98 માર્ક્સ હતું, બરાબર છે, બિન હથિયારીનું. હવે એમાં આપણે 10 માર્ક્સ ઉમેરી દઈએ તો 108 માર્ક્સ થાય. તો તમારે 108 માર્ક્સ થતા હોય તો તમે સેફ છો એવું માનીને ચાલો. ઓબીસી છોકરીઓની વાત કરું છું, બરાબર છે. હવે જોઈએ મેરિટ તો શું આવે છે ને શું નહીં. બાકી તો મને લાગે ને ત્યાં સુધી આ મુજબ જ મેરિટ રહેવું જોઈએ, બરાબર છે. બાકી તમારું શું માનવું છે ને તમને શું લાગે છે એ મને કોમેન્ટમાં જણાવજો, બરાબર છે. ધન્યવાદ મિત્રો.